રાજકોટ મહાનગરપાલિકાએ ઈ મેમો નહીં ભરનાર વ્યક્તિઓની દંડની રકમ આપોઆપ વેરા બિલમાં ચડી જાય તેવો નવતર પ્રયોગ કર્યો છે. મહાનગરપાલિકાના કમિશનર આનંદકુમાર પટેલે આ અંગે જણાવ્યું કે બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ કે ગંદકી કરનારને પકડી પાડવા કોર્પોરેશને છેવાડાના વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે, જેના આધારે ગંદકી કરનારને ઝડપી પાડી તેને દંડ કરવામાં આવશે અને તે જો દંડની રકમ ન ભરે તો તે રકમ સીધી જ તેના વેરા બિલમાં ચડી જાય તે પ્રકારનું સોફ્ટવેર પણ વિકસાવવામાં આવ્યું છે. વર્ષ 2023માં 1343 લોકોને ઈ મેમો આપ્યા હતા. જોકે માત્ર 15% શહેરીજનોએ જ દંડ ભરતા કોર્પોરેશનને આ સોફ્ટવેર થકી વેરા બિલમાં દંડ ચડાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. સ્વચ્છતા જળવાઈ રહે અને સ્વચ્છતા ઝુંબેશ અન્વયે પણ જે લોકો ગંદકી જાહેરમાં ફેલાવતા હોય છે, એટલે અલગ અલગ આ પ્રકારની પ્રવૃત્તિઓ બાબતે અલગ અલગ દંડ વગેરે નિયત કરવામાં આવેલા છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતેથી પણ આ તમામ પ્રવૃત્તિઓનું સીસીટીવીના માધ્યમથી પણ આપણે સતત મોનિટરિંગ કરતા હોઈએ છીએ અને આ કિસ્સાઓમાં નોટિસ વગેરે જનરેટ કરતા હોઈએ છીએ. આ દંડની બાકી રહેતી રકમ છે એને બાકી લેણા તરીકે ટેક્સ બ્રાન્ચ સાથે એના સંકલન આપણે કરી રહ્યા છે કે જેના કારણે જ્યારે પણ ટેક્સની ભરપાઈ કરવામાં આવે એની સાથે આ દંડની રકમની પણ ભરપાઈ કરવામાં આવે. હાલ અત્યારે 1000 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લોકોને પણ તાકીદ કરવામાં આવી રહી છે કે જો ગંદકી કરશો તો તેની રકમ તમારે વેરા બિલમાં ભરવાની પણ તૈયારી રાખવી જ પડશે. જાહેરમાં ગંદકી કરતા શખ્સો સામે અત્યારે લાલ આંખ થઈ છે, ત્યારે લોકોએ પણ કમિશનરના આ નિર્ણયને આવકાર્યો છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ.